અત્યારે ઇટર્નલ માટે અમિત જુઓ 0.5% ખરીદદારી. ગઈકાલે અગર ઇટર્નલ જુઓ તો નિફ્ટી લૂઝર્સમાં આજે ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે. 0.5%ની મજબૂતી 248 ડેઝ હાઈ પર ઇટર્નલ ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે સલાહ આપશો? તો સપોર્ટ પર છે 245 ની એક મેજર સપોર્ટ કાઉન્ટર માટે છે અત્યારે ઇન્ટરડે ફ્રન્ટ પર 245 ના લેવલનો બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે પ્રેશર વધતા આપણને જોવા મળી શકે છે. જે ફ્રેશ બેંક આપણને જોવા મળશે 252 ના ઉપર જોવા મળશે. તો 252 ના ઉપર અગર નીકળે છે તો જ લોંગની પોઝિશન ક્રિએટ કરી છે, વરના કાઉન્ટર 252 થી 245 ના રેન્જમાં ટ્રેડ કરતા આપણને જોવા મળશે. એક વ્યૂ બંધો જોઈ રહ્યા છે ખાસ કરીને આપણને ઇટર્નલ માટે. આ સિવાય જુઓ તો એશિયન પેઇન્ટ્સ માટે એક વ્યૂ લઈએ. યજ્ઞેશ, અત્યારે 0.5%ની ખરીદદારી આ પણ અત્યારે 2276ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે એશિયન પેઇન્ટ્સ. કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ એશિયન પેઇન્ટ્સની અંદર આપણે જોયું કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ લગભગ 2500ના લેવલ સુધી જોયું હતું એપ્રિલ માસની અંદર, અને ત્યાંથી આપણે કરેક્શન જોયું છે 2200ના લેવલ સુધી. નીચેથી એક બાઉન્સ કહી શકાય. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર્મેશન છે 2180 2200ની રેન્જમાં. એક ડબલ બોટમ ફોર્મેશન છે, તો મારા હિસાબે એક અહીંથી ઉછાળો આગળ વધી શકે છે. ઉપરમાં જે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યા છે 2350 પાસે, તો એક એક્સપેક્ટેડ છે 2350ના લેવલ્સ એશિયન પેઇન્ટ્સમાં એક જોવા મળી શકે છે. એક વ્યૂ જોઈ રહ્યા છે ખાસ કરીને એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર માટે. અન્ય સ્ટોક જે અત્યારે મારુતિ સુઝુકી, અમિત, ત્યાં પણ ખરીદારી છે 0.5%થી વધુ મજબૂત છે. આ પણ અત્યારે ડેઝ હાઈ 12,670 ઉપર જોઈ રહ્યા છે અત્યારે. કઈ રીતે સલાહ રહેશે મારુતિ? આપણે જોઈએ એનાથી તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતા કાઉન્ટર તૈયારી કરી રહ્યો છે. એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો 12,650 એક બ્રેકઆઉટ લેવલ છે, એના ઉપર આપણે જોઈ રહ્યા છે ઓલમોસ્ટ નીકળી ગયો છે કાઉન્ટર. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો નેક્સ્ટ 1 થી 2 દિવસ અંદર કાઉન્ટર 12,850ના રેન્જમાં જતા આપણને જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. વ્યૂ જોઈ રહ્યા છે હાલ એક મારુતિ સુઝુકી માટે. ટાઇટનમાં એક ખરીદારી છે યજ્ઞેશ 0.5%ની 3,422. આ સ્ટોક પણ ઓપનિંગ લેવલ્સથી અત્યારે રિકવર થઈ રહ્યો છે. તો કઈ રીતે એક વ્યૂ રહેશે આપનો અહીંયાથી ટાઇટન માટે? ટાઇટનની અંદર વ્યૂ પોઝિટિવ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ જોયું આપણે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર્મેશનથી સ્ટોક ફરી રહ્યો છે. નીચેમાં લગભગ 3400નો લેવલ છે. 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ પર આપણે લો પોઝ થયા છે, પરંતુ નીચેની સાઈડ કોઈ બ્રેકડાઉન નથી જોયું. ઘણી ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ 3380ના લેવલ્સ પાસે જોવા મળી રહ્યો છે, અને પ્રીવિયસલી સ્વિંગ હાઈના બ્રેકઆઉટ પણ લગભગ 3380ના જ છે. તો મારા હિસાબે જે રીતે સસ્ટેન કરી રહ્યો છે સ્ટોક સપોર્ટ લેવલ પર, એક એક્સપેક્ટેડ છે અહીંયાથી અપમૂવ જોવા મળે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે મારા હિસાબે ઉપરમાં 3480 થી 3500ના લેવલ્સ ટાઇટનની અંદર જોવા મળી શકે છે, અને સ્ટોપ લોસ નીચેમાં 3380નો રાખવાનો રહેશે. 3380નો એક સ્ટોપ લોસ રાખી શકો છો ટાઇટન માટે. અમિત, 2 કાઉન્ટર હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા માટે વ્યૂ લઈએ, કારણ કે અત્યારે બ્લોક ડીલ થઈ. હિન્દુસ્તાન ઝિંકમાં વોલ્યુમ બેઝડ સેલિંગ છે અત્યારે બ્લોક ડીલ બાદ, અને વેદાંતામાં આ ડીલ બાદ વોલ્યુમ બેઝડ બાઇંગ જોઈ રહ્યા છે. વેદાંતા મજબૂતી તરફ અત્યારે આગળ વધી રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો બંને કંપનીઓ પર? ઇન્ઝિંગમાં એનાથી આપણે વાત કરી લઈએ તો ઇન્ઝિંગ અત્યારે સપોર્ટ પર આવી ગયો છે. 50 DMનો જે સપોર્ટ છે 450ના લેવલ પર છે. વીકલી સપોર્ટ બી લેવલ પર આવતા આપણને જોવા મળી રહ્યો છે. કરન્ટલી 450નો બ્રેકડાઉન આવે છે તો ત્યાંથી 10-15 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને જોવા મળી શકે છે. કરન્ટલી મને લાગે છે એનાથી જે હિસાબથી ઘટાડો આવ્યો છે એનાથી એક સપોર્ટ લેતા આપણને જોવા મળી શકે છે. સો અત્યારે કાઉન્ટર એક રેન્જમાં વહી ગયો છે 200 થી 50 DMના રેન્જમાં ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે. 450નો બ્રેકડાઉન આવે છે તો ઇન્ઝિંગમાં નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. વેદાંતાના બારામાં વાત કરીએ આપણે તો એનાથી કરન્ટલી સાઇડવેઝ ચાલતા પણ જોવા મળી રહ્યું છે. મને લાગે છે મેજર કે અત્યારે એનાથી અપડેટ આપણને ચાર્ટ સ્પેસિફિક ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યો. 468ના ઉપર વેદાંતા નીકળે છે, ત્યારબાદ જ એનાથી આપણને એક સારું બાઇંગ ડેવલપ થતા પણ જોવા મળશે. તો એક વ્યૂ જોઈ રહ્યા છે 468 ઉપર એક વેદાંતા માટે લેવલ્સની રાહ જુઓ, અને હિન્દુસ્તાન ઝિંક માટે પણ આપણે એક ચર્ચા કરી. આ સિવાય મજબૂતી તરફ જે અન્ય સ્ટોક, ઇન્ડસઇન્ડ બેંક જુઓ યજ્ઞેશ, 3% ઉપર. નિફ્ટીનું ટોપ ગેઇનિંગ કાઉન્ટર ડેઝ હાઈના લેવલની આસપાસ, અને વોલ્યુમ બેઝડ બાઇંગ સૌથી વધારે અત્યારે થઈ રહ્યું છે ઇન્ડસઇન્ડ બેંકમાં. પ્રી ઓપનમાં પણ સૌથી વધારે મજબૂત હતું. કઈ રીતે સલાહ આપશો? જી, ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે એક કન્સોલિડેશનની રેન્જ જોઈ છે. ઘણા સમયથી સ્ટોક એક ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશનમાં 800 રૂપિયા પાસે 990, 790 ને 800 લગભગ 10 પોઈન્ટની બેન્ડની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પ્લેસ છે. મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ પર સ્ટોક રિટેસ્ટ કર્યો છે, અને ત્યાંથી એક બ્રેકડાઉન નથી જોવા મળ્યું. એ ઘણા સારા સંકેત છે. અને જે રીતે આજના સેશનમાં એક સ્ટ્રોંગ શરૂઆત જોઈ, અને લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનના હાઈને પણ આજે આપણે બ્રેક કર્યા છે, તો ઓવરઓલ ટેકનિકલ વ્યૂ પોઝિટિવ છે, બુલિશ લાગી રહ્યો છે. ઉપરમાં 800, 856, 860 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ખરીદદારીની સલાહ છે, અને સ્ટોપ લોસ નીચેની અંદર 820 રૂપિયાનો રાખવાનો રહેશે. 820નો એક સ્ટોપ લોસ રાખી શકો છો અહીંયાથી. વ્યૂ ઇન્ડસઇન્ડ બેંક માટે બનતો જોઈ રહ્યા છે.
ત્યારબાદની મજબૂતી તરફ એક ગ્રાસિમનું કાઉન્ટર પણ છે અમિત, 0.5% ઉપર છે અત્યારે. આ પણ ડેઝ હાઈના લેવલ પર 2685 પર ગ્રાસિમ ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો? ગ્રાસિમ માટે આપણે જોઈએ જ નથી તો સેટઅપ સારો બનતા પણ જોવા મળી રહ્યો છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 2710 ને એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે. 2710 ના ઉપર જેમ નીકળે છે તો કાઉન્ટર એક બાઇંગ સારું એવું બનતા પણ જોવા મળી શકે છે. કરન્ટલી રિસ્ક રિવોર્ડ વેરિયેબલ ઝોનમાં જે ડાઉન સાઇડમાં જે સપોર્ટ બની રહ્યો છે 2660 ને સપોર્ટ છે. 2660 ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જેમ 2710 ના ઉપર નીકળે છે ત્યારબાદ બાઇંગ સારું ડેવલપ થતા આપણને જોવા મળશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે હાલ આપણને એક ગ્રાસિમ માટે. નેક્સ્ટ જે સ્ટોક M&M માટે યજ્ઞેશ વ્યૂ લઈએ, ત્યાં પણ અત્યારે 1% ખરીદદારી અને 3040ના ડેઝ હાઈ પર M&M પણ પહોંચ્યું છે. કઈ રીતે સલાહ આપશો? ઓટો સેક્ટરમાં M&Mમાં વ્યૂ પોઝિટિવ છે. ઘણા સમયથી આપણે રેકમેન્ડ કરીએ છીએ. સ્ટોક જ્યારે પણ નીચે આવે છે ઘણી સારી એક ઓપોર્ચ્યુનિટી છે. હમણાં પણ આપણે જોઈએ છે શોર્ટ ટર્મની અંદર ઘણા સ્ટ્રોંગ 3250ના બેઝ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. સ્ટોક એક અપ ટ્રેન્ડ માટે એક તૈયારી કરી રહ્યો છે, લાગી રહ્યો છે. ઉપરમાં એક 3100ની ઉપર એકવાર બ્રેકઆઉટ થાય છે તો મારા હિસાબે ઉપર આપણને 3250ના લેવલ્સ તાત્કાલિક જોવા મળી શકે છે. તો ઓવરઓલ સ્ટોકમાં વ્યૂ પોઝિટિવ છે. કોઈ પણ ઘટાડો આવે છે બાયની સલાહ છે. ડિપ્સ એક M&M માટે એક વ્યૂ તમને બનતો દેખાડી રહ્યો છે. એક SCIનું કાઉન્ટર જુઓ અમિત, અત્યારે જે ડેઝ લોના લેવલ છે 212, ત્યાંથી ડેઝ હાઈ પર જબરદસ્ત ખરીદદારી આવી 2% ઉપર SCI. અને અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ અમિત, અત્યારે વોલ્યુમ બેઝડ બાઇંગ જે છે આ સ્ટોક આપણને કરતું બતાવી રહ્યું છે. અને SCIના લગભગ આ સપ્તાહ જુઓ તો 5%ના પોઝિટિવ રિટર્ન્સ અત્યાર સુધીના છે. કઈ રીતે વ્યૂ રહેશે? અને રોજ આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ખરીદદારી છે તે વોલ્યુમ બેઝડ આવી છે. ગઈકાલના સેશનમાં આપણે જોઈએ તો SCIમાં સારો ઘટાડો આવતા આપણને અપસાઇડના લેવલથી જોવા મળ્યો. હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો સ્ટેબિલિટી જે આપણને જોવા મળશે 228 ઉપર જોવા મળશે. 228 ઉપર કાઉન્ટર સ્ટેબલ થાય છે તો જ મને લાગે છે પાછું બાઇંગ આપણને રિક્રિએટ થતા આપણને જોવા મળી શકે છે. જ્યાં સુધી 228 ઉપર નીકળતો નથી ત્યાં સુધી હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચનો એક અપ્રોચ અહીંયાથી તમે રાખી શકો છો SCIના કાઉન્ટર માટે. અન્ય જે વોલ્યુમ બેઝડ બાઇંગ છે આદિત્ય બિરલા કેપિટલ છે યજ્ઞેશ, 0.5% ઉપર છે પરંતુ અત્યારે 257ના ડેઝ હાઈ બનાવ્યા છે અને વોલ્યુમની સાથે ખરીદદારી થઈ રહી છે AB કેપિટલમાં. એક વ્યૂ આપનો? ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ચાર્ટ્સ પર ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોઈએ આપણે 250ના લેવલ, ત્યાં લગભગ 257ના પ્રાઇસ ચાલી રહ્યા છે. મારા હિસાબે હજુ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. રેઝિસ્ટન્સ ઉપરમાં 268 રૂપિયા પાસે જોવા મળી રહ્યો છે. 268ના લેવલ આ કાઉન્ટરમાં એક્સપેક્ટેડ છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 252 253ની અરાઉન્ડ તો બાઇંગની સલાહ છે 268ના લક્ષ્યાંક માટે. સ્ટોપ લોસ નીચેમાં 245નો મેન્ટેન રાખો. 245નો એક સ્ટોપ લોસ મેન્ટેન રાખી શકો છો AB કેપિટલ માટે. બંધન બેંક જબરદસ્ત રિકવરી ડેઝ લોથી બનાવી અને ઘટાડા સાથેની એક શરૂઆત હતી અમિત. અત્યારે આપણે જોઈએ તો 177 ડેઝ હાઈ પર બંધન બેંક કારોબાર કરી રહ્યું છે. અને અહીંયા ખાસ કરીને જોઈ રહ્યા છીએ CLSA તરફથી જે ઓવરઓલ બુલિશ રિપોર્ટ આવ્યો છે એની અસર છે. જોઈએ આગળ સેશન કઈ રીતે વધશે બેંક માટે, પરંતુ આ કાઉન્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેં કહીને જે આપણે જોઈએ તો જે રાઉન્ડિંગ ફોર્મેશનનું બ્રેકઆઉટ જે બનતા પણ જોવા મળે છે 180ના ઉપર જોવા મળે છે. 180ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે થોડુંક એવું મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળશે. બટ એ બી હું કહીશ કે શોર્ટ ટર્મ માટે રહેશે. જેમ 180ના ઉપર નીકળે છે ત્યારબાદ મને લાગે છે 195 200ના આસપાસ આવે છે ત્યાં પ્રોફિટ બુકિંગ કરવું છે. કેમ કે 200ના ઉપર જ્યાં સુધી કાઉન્ટર નીકળતો નથી ત્યાં સુધી મેજર કંઈ આપણને બ્રેકઆઉટ આ કાઉન્ટરના જોવા નહીં મળે. જેમ 180ના ઉપર નીકળે ત્યારબાદ થોડુંક એવું એનાથી રિવર્સલ બાઇંગ જોવા મળશે 200ના લેવલ સુધી.